એએમસી વિપક્ષ નેતાની ચૂંટણી વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। એએમસી વિપક્ષ નેતા તરીકે શહેજાદ પઠાણને નક્કી માનવામાં આવી રહ્યા છે। વિપક્ષના નેતા તરીકે એક જ કોર્પોરેટરે દાવેદારી નોંધાવી છે। બેલેટ પેપરમાં ફક્ત શહેજાદ પઠાણ જ દાવેદાર જોવા મળી રહ્યા છે। નીરવ બક્ષી જૂથના 5 કોર્પોરેટર ગેરહાજર રહ્યા છે। ગેરહાજર કોર્પોરેટર જે રહ્યા તેઓમાં નીરવ બક્ષી, કામિની ઝા, ઇકબાલ શેખ, ઝુલ્ફી ખાન પઠાણ, તસ્લીમ આલમ, કમળાબેન ચાવડાનો સમાવેશ થાય છે। પ્રતીક લાઈવ જોડાયેલા છે। પ્રતીક, એએમસીની અંદર વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણને નક્કી માનવામાં આવી રહ્યા છે, શું માહિતી? કિન્નરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા આજથી 4 વર્ષ પહેલા નક્કી કરવામાં આવ્યા હતા। જ્યારે વિપક્ષના નેતા ચૂંટવામાં આવ્યા હતા ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વિપક્ષના નેતા બદલાવવામાં આવશે, પરંતુ ત્યારથી આજ સુધી વિપક્ષના નેતા બદલાયા નથી અને ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો છે વિપક્ષના નેતાના પદ માટે। જો કે આજે વિપક્ષના નેતાની પસંદગી માટેની પ્રક્રિયા એટલે કે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેની અંદર કુલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 23 જેટલા કોર્પોરેટર છે તે મતદાન કરવાના હતા। જો કે 23માંથી 5 કોર્પોરેટર છે તે ગેરહાજર રહ્યા હતા અને 18 કોર્પોરેટર છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। આ જોઈ શકાય છે સ્ક્રીનની અંદર જે તમામ 18 જે કોર્પોરેટર છે તેમના દ્વારા આજે મતદાન કરવામાં આવ્યું હતું અને હાલ જે નામ છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે શહેજાદ ખાન પઠાણનું, કારણ કે શહેજાદ ખાન પઠાણ એક જ બેલેટ પેપરની અંદર નામ હતા કે જેમણે વિપક્ષના નેતા તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને આ જ કારણથી તમામ જે 18 કોર્પોરેટર છે તેમના દ્વારા મતદાન પણ તેમના જ પક્ષમાં કરવામાં આવ્યું હતું, જેથી કરીને શહેજાદ ખાન પઠાણનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ફક્ત હવે જાહેરાત બાકી છે, જાહેરાત પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે, કારણ કે 18 જેટલા જે કોર્પોરેટર છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને મતદાન કર્યા બાદ તમામ છે તે એક સુરમાં કહી રહ્યા છે કે શહેજાદ ખાન પઠાણ કે જે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા છે તેમને જ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવા જોઈએ, કારણ કે જે સામે વિપક્ષી કોર્પોરેટર હતા કે જેમનો દાવો હતો કે કોર્પોરેટર વિપક્ષના નેતા બદલાવા જોઈએ, તેમાંથી 5 કોર્પોરેટર આવ્યા નથી, 3 કોર્પોરેટર આવ્યા છે અને તેમણે પણ મતદાન કર્યું છે। એટલે અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાવતા હાલ વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં જ તેની જાહેરાત પણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જો કે હાલ અત્યાર સુધીમાં 23માંથી કુલ 18 જેટલા જે કોર્પોરેટર છે તેમણે મતદાન કરી ચૂક્યા છે અને હજુ પણ જે કમિટી છે તે રાહ જોઈ રહી છે કે અન્ય જે 5 બાકી રહેલા કોર્પોરેટર છે તે અહીંયા આવીને મતદાન કરશે અને આ મતદાન પ્રક્રિયા છે તેની અંદર ભાગ લેશે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।